સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલબેનના માથામાં ગોળી વાગવાના ગંભીર મામલામાં ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલબેન સોલંકીને માથામાં ગોળી વાગવાના ગંભીર મામલામાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગઈકાલે સુરત જિલ્લામાં કામરેજ જોખા રોડ પર વન વિભાગના અધિકારી સોનલબેન સોલંકીને ગોળી વાગતા તાત્કાલિક સારવાર માટે પીપી સવાણી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ઓપરેશન કરીને તેમના માથામાંથી ગોળી બહાર કાઢવામાં આવી હતી. 7.2 mmની ગોળી લગભગ 5 કલાક સુધી સોનલબેનના મગજમાં હતી, જેને બહાર કાઢ્યા બાદ હાલ તેમની કન્ડિશન ક્રિટિકલ છે. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ સમયે તેમનો 4 વર્ષનો પુત્ર પણ તેમની સાથે કારમાં હાજર હતો, જે હાલમાં કેસનો સૌથી મોટો મહત્વનો સાક્ષી થઈ શકે છે. આ કેસના મુખ્ય શંકાસ્પદ વ્યક્તિ સોનલબેનનો પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી હાલમાં મોબાઈલ બંધ કરીને ફરાર થઈ ગયો છે. દંપતી વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ હતો અને ઘટનાના દિવસે નિકુંજ આરટીઓ કચેરી પણ ગયો નહોતો, જેથી પોલીસે આજે નિકુંજનો ફોન ટ્રેસ કરતા તેનું લોકેશન પાલ સ્થિત ઘરે મળ્યું હતું. જો કે પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે તેના માતા પિતા હાજર હતા, પરંતુ નિકુંજ ઘરે હાજર ન હતો અને ત્યારબાદ તેનો મોબાઈલ ફોન પણ બંધ જ આવે છે. ત્યારે આ મામલે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ રાજેશ ગાડિયાએ જણાવ્યું છે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલબેન સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામી પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે. જો કે તે હથિયાર મહેસાણામાં જમા છે, તેમ છતાં સુરત ગ્રામ્ય પોલીસ આ અંગેની તમામ વિગતોની સઘન તપાસ કરી રહી છે. જય હિન્દ, જય ભારત.